નમસ્કાર મિત્રો, મારું નામ ભાવિકા છે અને મારી ઉંમર 24 વર્ષની છે। અમારા ઘરમાં હું, મારા પતિ અને મારા સાસુ અને સસરા રહીએ છીએ। મારા લગ્નને 8 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી મને સંતાન સુખ નથી મળ્યું। મારા સાસુ સસરા અને પતિ મને ખૂબ જ પ્રેમ કરે છે। હું ગુજરાતના એક નાના એવા ગામમાં રહું છું। એક રાતે મારી સાથે એવી ઘટના ઘટી હતી। જ્યારે મારી સાથે આ ઘટના બની છે ત્યારે હું વિચારી રહી છું કે આ વાત હું કોઈને કહીને મારું મન હળવું કરી લઉં। આ વાત ત્યાંની છે જ્યારે મારા પતિ તેમના ઓફિસના મિત્રો સાથે ફરવા માટે ઉત્તરાખંડ ગયા હતા અને હું આ વાતથી થોડી ગુસ્સે હતી કે તેઓ મને સાથે કેમ નથી લઈ ગયા। રાત થઈ એટલે મને બધાએ ભોજન કર્યું અને ભોજન કરીને મારા સસરા તેમના મિત્રો સાથે બેસવા માટે બહાર જતા રહ્યા। રાત્રિના લગભગ 10 વાગ્યા હતા। આજે અમારા પાડોશીના ઘરે જાગરણ હતું, એટલે મારા સાસુ આખી રાત પાડોશીના ઘરે જાગરણમાં જવાના હતા। મારા સસરા બહાર બેસવા માટે ગયા હતા, એટલે તેમણે જાણ કરવાનું ભૂલી ગયા હતા। આજે મારા પતિ પણ ઘરે નહોતા, એટલે મેં વિચાર્યું કે હું બધા કપડાં અત્યારે ધોઈ નાખું, એટલે મારે સવારમાં આટલું કામ ઓછું કરવું પડે। મેં બધા કપડાં ધોઈ નાખ્યા અને ત્યારબાદ સ્નાન કર્યું। હું બાથરૂમમાં મારા કપડાં લાવવાનું ભૂલી ગઈ હતી, જેથી ત્યાં મારા સાસુના કપડાં પડ્યા હતા, એટલે મેં તેમના કપડાં પહેરી લીધા। ચાંદની રાત હતી। અચાનક ઘરે લાઇટ જતી રહી। તેમને બધાને તો ખબર હશે કે ગામડે ગમે ત્યારે લાઇટ જતી રહે છે। હું ફળિયામાં કામ કરી રહી હતી, ત્યાં અચાનક પાછળથી કોઈ આવ્યું અને મને એવું લાગ્યું કે આ મારા પતિ છે, એટલે હું એમ જ ચૂપચાપ ઊભી રહી અને થોડો ગુસ્સો આવતો હતો, કારણ કે તેઓ મને તેમની સાથે નહોતા લઈ ગયા। થોડી વાર પછી તેમણે મારો ઘાઘરો ઊંચો કર્યો, એટલે મેં તેમને રોક્યા નહીં, કારણ કે તેઓ 4 દિવસથી ઘરે નહોતા, એટલે અમે બંને આ 4 દિવસની મજા ન કરી હતી। તેમણે મારો ઊંચો કર્યો અને મને વાંકી વાળીને લબલબાવી મારી સાથે મજા કરવા લાગ્યા। તેમનું સાધન ખૂબ જ મોટું અને જાડું હતું, એટલે હું નવાઈ પામી ગઈ। હું હજુ કંઈ બોલું જવાની હતી ત્યાં તો એઓ બોલ્યા, ચૂપ રહેજે, કંઈ બોલતી નહીં, નહીંતર બહુ સાંભળી જશે। આ સાંભળીને મારા પગ નીચે જમીન સરકી ગઈ। આ મારા પતિ નહોતા, તેમના મોઢામાંથી દારૂની વાસ આવી રહી હતી અને મારા સસરા હતા, જે મને સાસુ સમજીને મારી સાથે મજાક કરતા હતા। મારા સાસુ પડોશમાં જાગરણ કરવા ગયા હતા। આ વાત મારા સસરાને ખબર નહોતી, એટલે અંધારામાં હું કામ કરતી હતી। તેઓ તો પાછળથી આવીને મારી સાથે મજાક કરવા લાગ્યા। જ્યારે આ વાત તેમને ખબર પડી, એટલે તેમનું મોઢું શરમથી નીચે થઈ ગયું અને તેમને કહ્યું કે આ વાત કોઈને કહેતી નહીં, નકર આપણી બંનેની આબરૂ જશે। અંધારામાં કોણ હતું એ વાતનો મને ખ્યાલ ન રહ્યો। હવે આવી ભૂલ મારાથી ક્યારેય નહીં થાય, એટલે મને પણ લાગ્યું કે મારા સસરા ભૂલમાં આવું થઈ ગયું હતું, એટલે મેં આ વાત કોઈને કીધી નહીં અને ત્યારબાદ આજ સુધી તેમણે મને કંઈ પણ કર્યું નથી। મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને મિત્રો આવી સ્ટોરીઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।